બેન કેવી હોય. આની વાત જ્યારે મારે તમને કરવી છે ને ત્યારે ઘણી વખત આ પ્રશ્નો, મામેરાના પ્રશ્નો અત્યારે લગભગ બધા જ ઘરની અંદર આવતા હોય. અત્યારે શિક્ષણના અને માંદગીના પ્રશ્નો નથી ને એટલા મામેરાના પ્રશ્નો છે. એક કુટુંબની અંદર, એક નજીકની અંદર પેલો દીકરો પરણે અને ભાઈને ત્યાં સદ્ધરતા એટલે 21 લાખ રૂપિયા રોકડા લઈને એ હુંડલાની અંદર મામેરું ભરવા માટે આવે. એના પણ હું સાક્ષી રહી છું. જિંદગીમાં પહેલી વખત 21 લાખ રૂપિયા રોકડા અને એ મામેરામાં આપતા મેં પહેલી વખત જોયેલા. અને એના પછી પોતાને બીજું જ્યારે પ્રસંગ આવે ત્યારે બીજાની અંદર પણ બેન એવું કે ભાઈ જોજે હો, પહેલી વખત તું 21 લાખ લઈને ઊભો હતો એટલે આ વખતે થોડીક ઇજ્જત ન જાય, આવું તું થોડુંક કરજે. અને ભાઈને બરાબર મંદી આંબી ગયેલી, બરાબર કોરોના આંબી ગયેલો, બરાબર માંદગી આંબી ગયેલી કે જેના કારણે એની પાસે જે પણ હતું ને બધું વેચાઈ ગયેલું. પોતાના પત્નીએ જે પહેરેલી કાનની બુટીક, નાકનો દાણો હતો ને એ પણ ખોટું હતું. તેમ છતાંય બેનનું માન રાખવા માટે 18 લાખ રૂપિયા એ ટોપલામાં ભરીને લાવે છે. સાહેબ 6.5 તોલાનો હાર બનાવીને એના ભાભી એના નણંદને પહેરાવવા માટે લાવે છે. મોઢું હાવ પડી ગયું હોય, કારણ કે 4% વ્યાજે એ પૈસા ગોતા હોય ને બેનનું મામેરું ભરવા માટે આવ્યા હોય. અને તે દિવસે જોગરનું જોગ અમે એ પ્રસંગની અંદર ઉપસ્થિત, અમને ખબર આ વાતની કે મામેરું આવી રીતે ભરાય છે, પણ ક્યાંક શરમ સમાજની એને લાગતી હોય એટલા માટે ભાઈને 4% લાખે ક્યાંકથી ગોતવા પડતા હોય. પણ એ સમાજની વચ્ચે જ્યારે મામેરું ભરાતું હોય, એક બાજુ દીકરીના કન્યાદાનનો અવસર આવતો હોય અને ત્યારે એ ભાઈ, જે ભાઈ હતા એનું મને કહેવાનું કે બેન અહીંયા ઉપસ્થિત છો તો દીકરીનો પ્રસંગ છે, 2 શબ્દ બોલો. અને તે દિવસે એમ કહેવાય કે જોતું તું ઢાળ મળી ગયો, દોડવું તું ઢાળ મળી ગયો, કે મેં મંચ ઉપરથી એટલું કીધું તું બેન પહેલી વખત 21 લાખ રૂપિયાનું મામેરું હતું, કારણ કે દેવાવાળા ને લેવાવાળા બે સદ્ધર હતા. આ બીજી વખત 18 લાખનું આવ્યું છે. બની શકે ને કે ભાઈની ઉપર થોડોક ભાર લાગ્યો હોય, ભાઈની કદાચ પરિસ્થિતિ બરોબર ન હોય. આવો ને આપણે એથી બેન એવો પ્રયત્ન કરીએ કે આ મામેરું છે ને એની અંદરથી 125 રૂપિયા કે 100 રૂપિયા, 101 રૂપિયા કે 111 રૂપિયા આપણે લઈ લઈ અને જે તમારા ભાભી બા હાર લઈ આવે છે ને 6.5 તોલાનો, એના ડોકની અંદર હાવ ખાલો ડોક છે. આવો ને તમે આના હાર છે ને એને તમે પહેરાવી દો અને કદાચ બનીએ કે આ ભાઈ ઉપર આપણે ભાર ઓછો કરીએ. અને તે દિવસે બેન રડતા આંખે એ શ્રીફળની સાથે 111 રૂપિયા એને લીધા અને બાકી 18 લાખ રૂપિયાનો ટોપલો એ ભાઈને આપ્યો. ને તે દિવસે સાહેબ આખા જેટલા પણ પ્રસંગની અંદર જેટલા પણ ઉપસ્થિત હતા ને કન્યા વિદાયમાં નહોતા રડ્યા ને એટલા એ સમયમાં એ પ્રસંગની અંદર રડ્યા હતા. કારણ કે ભાઈ અને બેનને એક જ પ્રસંગ એવો છે કે જે દૂર કરી નાખે, વર્ષોથી અબોલા કરી નાખે, અને એ છે મામેરાનો પ્રસંગ. કારણ કે ભાઈ એકનો એક હોય, બેનું 3-4 હોય અને એના બધાના પ્રસંગ હાચવવાની અંદર ભાઈની ભેણી ભાંગી ગઈ હોય ને તોય તે એને સિમેન્ટ કે પ્લાસ્ટર કે વાટા પ્લાસ્ટર નથી થતું, એની અંદર એક નાનકડો એવો એક દરવાજો મૂકી દેવો પડે. કારણ કે ભાઈના જીવનની અંદર ભાર ન નાખીએ ને એ બેન સાચી.